નમસ્કાર મિત્રો. તો આજનો આપણો ટોપિક છે ભારતનું બંધારણ. તો આજે આપણે ભારતના બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ સોલ્વ કરવાના છે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. પહેલો પ્રશ્ન: કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે પ્રસ્તાવના એ બંધારણનો અભિન્ન અંગ છે? એ બેરુબારી યુનિયન કેસ, બી કેશવાનંદ ભારતી કેસ, સી ગોલકનાથ કેસ અને ડી મેનકા ગાંધી કેસ. તો આપણો જવાબ આવશે બી કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે પ્રસ્તાવના એ ભારતનું અભિન્ન અંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટો વાપરવાની અપ્રત્યક્ષ સત્તા છે? એ અનુચ્છેદ 111, બી અનુચ્છેદ 108, સી અનુચ્છેદ 123 અને ડી અનુચ્છેદ 356. તો જવાબ આવશે એ અનુચ્છેદ 111. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? એ આયર્લેન્ડ, બી દક્ષિણ આફ્રિકા, સી અમેરિકા અને ડી કેનેડા. તો આપણો જવાબ આવશે બી દક્ષિણ આફ્રિકા. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પદ્ધતિ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવી છે. બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાની બેઠકો 525થી વધારીને 545 કરવામાં આવી હતી? એ 24મો સુધારો, બી 31મો સુધારો, સી 42મો સુધારો, ડી 44મો સુધારો. તો આપણો જવાબ આવશે બી 31મા સુધારામાં શું કરવામાં આવ્યું? તો 525 બેઠકો છે એ વધારીને 545 કરવામાં આવી છે. એની તો કે લોકસભાની. 5 નંબરનો પ્રશ્ન: આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? એ સંસદ, બી વડાપ્રધાન, સી રાષ્ટ્રપતિ અને ડી ગૃહ મંત્રાલય. તો આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. જવાબ આવશે સી. 6 નંબરનો પ્રશ્ન: કઈ સમિતિની ભલામણ પર મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી હતી? એ વર્મા સમિતિ, બી સરકારી આયોગ, સી સ્વર્ણસિંહ સમિતિ અને ડી બળવંતરાય મહેતા સમિતિ. તો જવાબ આવશે સી સ્વર્ણસિંહ સમિતિ. 7 નંબરનો પ્રશ્ન: જો લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો કોણે રાજીનામું આપવું પડે? એ માત્ર વડાપ્રધાન, બી માત્ર સંરક્ષણ મંત્રીએ, સી સમગ્ર મંત્રીમંડળે અને ડી માત્ર લોકસભાના અધ્યક્ષે. તો આપણો જવાબ આવશે સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. તો ક્યારે? તો જો લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો. 8 નંબરનો પ્રશ્ન: બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદો છે? એ 8મી, બી 9મી, સી 10મી અને ડી 12મી. તો આપણો જવાબ આવશે સી 10મી અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદો છે. 9 નંબરનો પ્રશ્ન: ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ધાર્મિક બાબતોના વહીવટની સ્વતંત્રતા આપે છે? એ અનુચ્છેદ 25, બી અનુચ્છેદ 26, સી અનુચ્છેદ 27 અને ડી અનુચ્છેદ 28. તો આપણો જવાબ આવશે બી અનુચ્છેદ 26. તેની તો ધાર્મિક બાબતોની વહીવટની સ્વતંત્રતા આપે છે. કયો અનુચ્છેદ? 26 નંબરનો. 10 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ હવે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકાતા નથી? એ અનુચ્છેદ 14 અને 15, બી અનુચ્છેદ 19 અને 20, સી અનુચ્છેદ 20 અને 21 અને ડી અનુચ્છેદ 21 અને 22. તો જવાબ આપવો આવશે સી અનુચ્છેદ 20 અને 21 ને. 11 નંબરનો પ્રશ્ન: સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? એ 60, બી 62, સી 65 અને ડી 70. તો જવાબ આવશે સી 65 વર્ષ આવશે. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી હટાવવામાં આવ્યો છે? એ 42મો, બી 44મો, સી 52મો, ડી 61મો. તો કયો સુધારો આવશે? 44મા સુધારા દ્વારા
મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી હટાવવામાં આવ્યા છે. 13 નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? એ. અશોક મહેતા સમિતિ, બી. એલ.એમ. સિંઘવી સમિતિ, સી. જી.વી.કે. રાવ સમિતિ, ડી. હનુમંતરાવ સમિતિ. તો જવાબ આવશે બી. એલ.એમ. સિંઘવી સમિતિ. પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ એલ.એમ. સિંઘવી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ છે? એ. અનુચ્છેદ 40, બી. અનુચ્છેદ 42, સી. અનુચ્છેદ 44 અને ડી. 46. તો આપણો જવાબ આવશે સી. અનુચ્છેદ 44માં નાગરિક સંહિતાનો ઉલ્લેખ છે. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? એ. મુખ્ય ન્યાયાધીશ, બી. વડાપ્રધાન, સી. રાષ્ટ્રપતિ, ડી. કાયદા મંત્રી. તો જવાબ આવશે સી. રાષ્ટ્રપતિ. કોની નિમણૂક કરે છે? એટર્ની જનરલની નિમણૂક. 16 નંબરનો પ્રશ્ન, કયા અનુચ્છેદ હેઠળ સંસદ પાસે નવા રાજ્યો બનાવવાની સત્તા છે? એ. અનુચ્છેદ 1, બી. અનુચ્છેદ 2, સી. અનુચ્છેદ 3, ડી. અનુચ્છેદ 4. તો જવાબ આવશે 3 નંબરનો અનુચ્છેદ. તો શું આવશે? તો કે સંસદ પાસે નવા રાજ્યો બનાવવાની સત્તા છે. 17 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. બંધારણીય સુધારા માટેની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? એ. 352, બી. 356, સી. 360 અને ડી. 368. બંધારણીય સુધારો એટલે 368 અનુચ્છેદ. 18 નંબરનો પ્રશ્ન, નાણાં બિલ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? એ. રાજ્યસભા, બી. લોકસભા, સી. બંનેમાંથી કોઈ પણ, ડી. સંયુક્ત બેઠકમાં. તો આપણો શું જવાબ આવશે? બી. લોકસભા. નાણાં બિલ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરાય છે. 19 નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામતમાં રાખવાની જોગવાઈ છે? એ. 1/3, બી. 1/3, સી. 1/4 અને ડી. 1/5. તો જવાબ આપણો આવશે બી. 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે પંચાયતી રાજમાં. 20 નંબરનો પ્રશ્ન, લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? એ. હુકમસિંહ, બી. જી. માળવણકર, સી. એમ.એ. આયંગાર અને તો જવાબ આવશે બી. જી. માળવણકર. 21 નંબરનો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? એ. ભાગ 2, બી. ભાગ 3, સી. ભાગ 4 અને ડી. ભાગ 4A. તો જવાબ આવશે આપણો બી. ભાગ 3. કયા નામે? તો મેગ્ના કાર્ટાના નામે ઓળખાય છે. 22 નંબરનો પ્રશ્ન, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? એ. બ્રિટન, બી. આયર્લેન્ડ, સી. રશિયા અને ડી. કેનેડા. તો રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યા છે. તો જવાબ આવશે બી. 23 નંબરનો પ્રશ્ન, અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા અને હૃદય એવું કોણે ગણાવ્યું છે? એ. જવાહરલાલ નહેરુ, બી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી. ડૉક્ટર બી.આર. આંબેડકર, ડી. સરદાર વલ્લભભાઈ પટેલ. તો આપણો જવાબ આવશે સી. ડૉક્ટર બી.આર. આંબેડકર. 24 નંબરનો પ્રશ્ન, નાણાં પંચની રચના દર કેટલા વર્ષે થાય છે? એ. 3 વર્ષ, બી. 5 વર્ષ, સી. 6 વર્ષ અને ડી. જરૂરિયાત મુજબ. તો આપણો જવાબ આવશે બી. 5 વર્ષ. ચલો 25 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. કોઈ બિલ નાણાં બિલ છે કે નહીં તેનો અંતિમ નિર્ણય કોણ લે છે? એ. રાષ્ટ્રપતિ, બી. વડાપ્રધાન, સી. લોકસભાના અધ્યક્ષ અને ડી. નાણામંત્રી. તો આપણો જવાબ આવશે સી. લોકસભાના અધ્યક્ષ. 26 નંબરનો પ્રશ્ન, રાજ્યપાલને કોણ શપથ લેવડાવે છે? એ. રાષ્ટ્રપતિ, બી. વડાપ્રધાન,
સી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તો જવાબ આવશે સી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. 27 નંબરનો પ્રશ્ન, ભારતમાં મતદાન કરવાની વય 21થી ઘટાડીને 18 કયા સુધારા દ્વારા કરવામાં આવી? એ 42મો સુધારો, બી 44મો સુધારો, સી 61મો સુધારો અને ડી 73મો સુધારો. તો આપણો જવાબ આવશે ડી 61મા સુધારા દ્વારા મતદાનની વય 21થી 18 કરવામાં આવી હતી. 28 નંબરનો પ્રશ્ન, સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી લોકસભાના અધ્યક્ષ અને ડી વડાપ્રધાન. તો આપણો જવાબ આવશે સી લોકસભાના અધ્યક્ષ. સંયુક્ત બેઠક સંસદની હોય ત્યારે અધ્યક્ષતા કરે છે. 29 નંબરનો પ્રશ્ન, શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? એ સંઘ યાદી, બી રાજ્ય યાદી, સી સંયુક્ત યાદી અને ડી 1.9. તો આપણો જવાબ આવશે સંયુક્ત યાદી. શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે, કેમ કે રાજ્યમાં અલગ બોર્ડ હોય છે અને કેન્દ્રનું કેન્દ્રીય બોર્ડ પણ અલગ હોય છે, એટલે સંયુક્ત યાદીનો વિષય થશે. 30 નંબરનો પ્રશ્ન, બંધારણની પ્રારંભ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડૉક્ટર બી આર આંબેડકર, સી જેબી કૃપલાણી અને ડી જવાહરલાલ નહેરુ. તો જવાબ આવશે બી ડૉક્ટર બી આર આંબેડકર પ્રારંભ સમિતિના અધ્યક્ષ હતા. તો આટલા MCQ હતા જે તમને આવનાર PSI કોન્સ્ટેબલમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આજના ટૉપિકના આટલા જ પ્રશ્નો કહે છે. આગળ પણ મળીશું નવા ટૉપિકના નવા પ્રશ્નો સાથે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. જય હિન્દ, જય ભારત.